આંખના પલકારામાં તો ટેણિયાએ એક ઝાટકે દાગીનાનું પેકેટ ઉપાડી લીધું। આ સીસીટીવી ફૂટેજ અમદાવાદના આનંદનગરના છે, જ્યાં જ્વેલર્સ શોરૂમમાં ગ્રાહકના વેશમાં આવેલી ગેંગ 3 લાખના દાગીના ઉઠાવી રફૂચક્કર થઈ ગઈ। એમાં પણ ટોળકીએ 12 વર્ષના બાળકના હાથે સમગ્ર ઘટનાને અંજામ અપાવ્યો। આ સમગ્ર મામલે મકરબામાં રહેતા 30 વર્ષીય ભાવેશકુમાર માળીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ આનંદનગરમાં આવેલા શ્રી લક્ષ્મી જ્વેલર્સમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે। ગત 23 નવેમ્બરે તેઓ દુકાને હાજર હતા, ત્યારે ગ્રાહકોના સ્વાંગમાં મહિલા પુરુષ અને એક 12 વર્ષના બાળકે શોરૂમમાં પ્રવેશી સોનાની કાંટી એટલે કે ચૂની જોવાની માંગણી કરી હતી। હજુ તેઓ દાગીના જોતા હતા ત્યાં જ બીજા એક પુરુષ અને મહિલાએ શોરૂમમાં આવી ચાંદીનું છત્તર જોવાની વાત કરી ભાવેશકુમારને વાતોમાં પરોવી દીધા હતા। ત્યારે આ ગેંગના સભ્યોએ એકબીજાને ઇશારો કરતા જ 12 વર્ષના બાળકે કાચના કાઉન્ટર પરથી હાથ નાખી સોનાના દાગીના ભરેલી એક નાની થેલી સેરવી લીધી હતી અને આખી ટોળકી ખરીદી કર્યા વિના જ દુકાનમાંથી રવાના થઈ ગઈ હતી। ગ્રાહકો ગયા બાદ જ્યારે ભાવેશકુમારે સ્ટોકની ગણતરી કરી ત્યારે એક થેલી ઓછી જણાઈ હતી, જ્યાં 48 નંગ સોનાની ચૂની ગાયબ હતી, જેની કિંમત 3,13,040 રૂપિયા થાય છે। જેના બાદ સીસીટીવી તપાસી ભાવેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જમાલપુરમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી, જ્યાં બાળક સાથે આવેલી ટોળકી 9 લાખની સોનાની ચૂની ભરેલું પેકેટ ઉઠાવી ફરાર થઈ હતી। ત્યારે ઉપરા છાપરી આવી એક જ મોડસ ઓપરેન્ડીવાળી ઘટનાઓ સામે આવતા લોકોમાં આવી ટોળકીને તાત્કાલિક ઝડપી પાડવા માંગ ઊભી થઈ છે।